રાજ્યમાં મેઘો મહેરબાન છે. છેલ્લા 24 કલાકમાં 53 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 10.5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો સાબરકાંઠાના પોશીનામાં 6 ઇંચ, વલસાડના ધરમપુરમાં 5.5 ઇંચ, પાટણના રાધનપુરમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. બીજી તરફ રાજ્ય પર 4 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ, તો અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, દ્વારકામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દર્શક મિત્રો, વલસાડથી અમારા સંવાદદાતા અંકુર પટેલ વિશેષ માહિતી આપવા માટે જોડાયા છે. જી અંકુર, કપરાડા અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શું છે વરસાદની સ્થિતિ? વલસાડની વાત કરવામાં આવે તો વલસાડમાં જે રીતે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગે, તે રીતે ગઈકાલથી જ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. જો છેલ્લા જી 24 કલાકની વાત કરવામાં આવે તો કપરાડા તાલુકામાં અત્યાર સુધીમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જી અને ધરમપુર તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને બીજા તાલુકાઓમાં નહીવત વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે જી જોવા જઈએ તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. જી જી અંકુર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.